તો શ્યામે રામુને કહ્યું, હવે હું થાકી ગયો છું, કેમ આપણે થોડો સમય આરામ નથી કરતા? રામુએ કહ્યું, હા દોસ્ત, તારી વાત સાચી છે, ચાલો થોડી વાર આરામ કરીએ, પછી હું પણ મારા ઘરે જઈશ. જે પછી રામુ અને શ્યામ થાકી ગયા અને સૂઈ ગયા. રામુ ઊંઘી ગયા પછી શ્યામ ગુપચુપ જાદુઈ ટિફિન બદલી નાખ્યો. થોડી વાર પછી જ્યારે રામુ જાગ્યો ત્યારે તે ભૂતોએ આપેલું ટિફિન લઈને ઘરે ગયો. ઘરે પહોંચીને તેણે તેની માતાને બધી વાત કહી. રામુએ તેની માતાને તે ટિફિન વિશે પણ કહ્યું, પણ રામુની માતાએ તેના પુત્રની વાત માની નહીં અને તેણે રામુ સાથે વાત કરી. અરે પુત્ર રામુ, એવું કોઈ જાદુઈ ટિફિન નથી જેની પાસેથી તમે કંઈક પણ માંગો અને એ તમને આપે. રામુએ કહ્યું, ના માતા, હું સાચું કહું છું, રાહ જુઓ, હવે હું તમને બતાવીશ. ઓહ જાદુઈ ટિફિન, મને સેન્ડવિચ ખાવાનું મન થાય છે. આટલું કહીને રામુએ ટિફિન ખોલ્યું, પણ ટિફિન ખોલતા જ રામુ આશ્ચર્યચકિત